અરુણભાઈ, કઈ રીતે જુઓ છો અત્યારે જે વીજ લાઈનનો ખેડૂતનો મુદ્દો ચાલી રહ્યો છે? પ્રાકૃતિક ખેતીના વિષય માટે ભેગા થયા છીએ. આપ ધારાસભ્ય રહી ચૂક્યા છો. વાત તો ખેડૂત સરકારે અભિગમ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે પ્રયાસો કરવા. ખેડૂતોને વળતર મળે જ છે, આવો કોઈ પ્રશ્ન નથી. કોંગ્રેસ પ્રેરિત મુદ્દો છે. કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી અને આંદોલન કરી રહી છે અને ભાજપ પ્રાકૃતિક ખેતી તરફ કાર્યશાળા થાય એવા કાર્ય કરી રહી છે. સરકાર હંમેશા ખેડૂતો સાથે જ રહી છે અને ખેડૂતોના હિતમાં જ કામ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ખેડૂતનું હિત જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ગેરમાર્ગે દોરી અને વિપક્ષ એનું કામ કરી રહી છે. અત્યારે વીજ લાઈનનો જે કાંઈ વિરોધ હું છાપામાં જાણું છું એના વિશે હું કોઈ ડિટેલ જાણતો નથી. બાકી સરકાર હંમેશા ખેડૂતો માટે ખેડૂતોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય જે વિકાસની વાત કરતા હોય તો વિકાસના સંદર્ભમાં વીજ લાઈન નાખવા દેવી જોઈએ અને વીજ લાઈન માટે બધાએ વિન વિન સિચ્યુએશન હોવી જોઈએ. બંને તરફથી પૂરક થવું જોઈએ. કોમ્પ્લિમેન્ટરી ખેડૂતોએ સહકાર આપવો જોઈએ અને અધિકારીઓ પણ ખેડૂતોના હિતનું ધ્યાન રાખવું જોઈએ. ગોંડલમાં ખેડૂત સંમેલન જે છે તે ભાજપ દ્વારા યોજવામાં આવ્યું છે અને આ સંમેલનની અંદર અત્યારે ખેડૂતો અને ભાજપના આગેવાનો છે તેઓ પણ અત્યારે પહોંચ્યા છે. ખેડૂતનો જે મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે તે મુદ્દે આપણે અત્યારે વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા ઘણા ભાજપના આગેવાનો છે. શું કહેશો, અત્યારે સૌથી મોટો રાજ્યની અંદર કોઈ મુદ્દો હોય તો તે ખેડૂતના વીજ લાઈનનો મુદ્દો છે. તમે ભાજપના આગેવાન તરીકે કઈ રીતે આ મુદ્દાને જુઓ છો? કોંગ્રેસ પ્રેરિત મુદ્દો છે. કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી અને આંદોલન કરી રહી છે અને ભાજપ પ્રાકૃતિક ખેતી તરફ કાર્યશાળા થાય એવા કાર્ય કરી રહી છે. ખેડૂતો આજે જેતપર હોય કે સુરેન્દ્રનગરના કોંઢમાં હોય, ખેડૂતોનો સતત વિરોધ છે. સરકારે મધ્યસ્થી કરી અને યોગ્ય વળતર મળે તે માટે કામ કરવું જોઈએ. હકારાત્મક સરકારે આપણે સાંભળ્યું છે, સરકાર હકારાત્મક મુદ્દા ઉપર કામ કરી રહી છે અને ખેડૂતોને આશ્વાસન આપ્યું છે હકારાત્મક એનો ઉકેલ આવશે. પૂર્વ ધારાસભ્ય છે, એમની સાથે વાત કરીશું. અરુણભાઈ, કઈ રીતે જુઓ છો અત્યારે જે વીજ લાઈનનો ખેડૂતનો મુદ્દો ચાલી રહ્યો છે? પ્રાકૃતિક ખેતીના વિષય માટે ભેગા થયા છીએ. આપ ધારાસભ્ય રહી ચૂક્યા છો. વાત તો ખેડૂત સરકારે અભિગમ આ મુદ્દે વીજ લાઈન તો ખેડૂતોનો જ મુદ્દો છે ને. આ પણ તો આ વીજ લાઈન મુદ્દે કઈ નથી. બિલકુલ, એટલે કે જે વીજ લાઈનનો મુદ્દો છે તેમને લઈને કંઈ નથી બોલવું. જે સરકારનો અત્યારે ખેડૂતો એક માંગ કરી રહ્યા છે કે વીજ લાઈન મુદ્દે એક યોગ્ય વળતર મળે. સરકારે કઈ રીતે મધ્યસ્થી કરવી જોઈએ? સરકાર હંમેશા ખેડૂતો સાથે જ રહી છે અને ખેડૂતોના હિતમાં જ કામ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ખેડૂતનું હિત જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ગેરમાર્ગે દોરી અને વિપક્ષ એનું કામ કરી રહી છે. પણ સરકાર હંમેશા ખેડૂતની સાથે રહેશે, રહી છે અને આવતા દિવસોમાં પણ રહેશે. આરોપ એવા લાગી રહ્યા છે કે સરકાર જે છે તે આ પ્રાઇવેટ કંપનીઓને છાવરી રહી છે, એના કારણે ખેડૂતો આજે રસ્તા ઉપર ઉતર્યા છે. કોઈ પ્રાઇવેટ કંપનીને કોઈ યારે સરકાર છાવરતી નથી અને છાવરશે પણ નહીં. હંમેશા ભારતીય જનતા પાર્ટીએ લોકહિતના કામ કર્યા છે અને નાનામાં નાના માણસના કામ કર્યા છે અને એના વિકાસને એના કામ માટે હંમેશા કાર્યરત રહે છે. ચેરમેન જયેશભાઈ છે. જયેશભાઈ, શું કહેશો અત્યારે જે આખો મુદ્દો ચાલી રહ્યો છે વીજ લાઈનનો, એ બાબતે આપ કરીએ, કારણ કે આપ ખેડૂતો સાથે સતત સંકળાયેલા છો, વર્ષોથી ખેડૂતોની આપણે સાંભળતા આવ્યા છો. તમે ત્યારે આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ? ખેડૂતોનો જે મુદ્દો છે એ એમનો સ્થાનિક મુદ્દો છે. એ સરકાર એમને જોવે અને સરકાર એમનો સુખદ નિર્ણય લેશે અને આ ભારતીય જનતા પાર્ટી સરકારમાં ખેડૂતોના હિતનું કાયમ ધ્યાન રાખવામાં આવે છે. સુરેન્દ્રનગર અને મોરબીના જેતપર ગામની અંદર ખેડૂતો અત્યારે નારાજ છે, કારણ કે જે વીજ કંપનીઓ પાવર ગ્રીડ સહિતની છે તે જે વીજ લાઈન નાખી રહી છે તેમાં યોગ્ય વળતરની માંગ કરી રહી છે. આ કેટલું યોગ્ય છે? ખેડૂતોનો જે મુદ્દો છે, ખેડૂતોને કોઈ નુકસાની જાતી હોય તો સરકારશ્રી દ્વારા અથવા જે કંપની કરતી હોય એમના દ્વારા યોગ્ય વળતર મળે તો એમને ખેડૂતોને નુકસાન ન જાય. સરકારે કઈ રીતે આ મુદ્દાને મધ્યસ્થી કરી અને ખેડૂતોને ફાયદો થાય? મારા વિષયની બહાર
બિલકુલ અત્યારે અહીંયા જે ભાજપના જે આગેવાનો છે તેઓ સાથે આપણે આ મુદ્દે વાત કરી છે. તેઓનું કહેવું છે કે જે અત્યારે સરકારનો જે અત્યારે વાત ચાલી રહી છે કે જે મુદ્દો અત્યારે છે સૌથી મહત્વનો જે સળગતો મુદ્દો છે, અનેક પૂર્વ ધારાસભ્ય જે પ્રવીણભાઈ છે તેમને તો આ મુદ્દે જવાબ આપવાનું પણ ટાળ્યું છે અને કહ્યું છે કે અત્યારે આ જે મુદ્દો છે તે પ્રાકૃતિક ખેતીનો મુદ્દો છે. અહીંયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા છે ધોરાજીના, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મહેન્દ્રભાઈ, જે સૌથી અત્યારે મહત્વની વાત એ છે કે અહીંયા પ્રાકૃતિક ખેતીની જે અત્યારે વાત ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો જે અત્યારે રાજ્યભરની અંદર જે મુદ્દો છે કે જે વીજ લાઇનનો વિરોધ ચાલી રહ્યો છે, એક ધારાસભ્ય તરીકે તમે કઈ રીતે જુઓ છો? અત્યારે વીજ લાઇનનો જે કાંઈ વિરોધ હું છાપામાં જાણું છું એના વિશે હું કોઈ ડિટેલ જાણતો નથી. બાકી સરકાર હંમેશા ખેડૂતો માટે, ખેડૂતોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, વીજ લાઇન જતી હોય તો એ માટે ગુજરાતની સરકાર હંમેશા હકારાત્મક છે, ખેડૂતોના હિતમાં નિર્ણય કરે છે. હું મારા ધોરાજી ઉપલેટા વિસ્તારની વાત કરું તો અમારે વીજ લાઇનના આવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયા પણ નથી અને ક્યારેય કોઈ ખેડૂતોને અસંતોષ થયો નથી. ખેડૂતોને એનું પૂરતું વળતર મળે છે અને વીજ લાઇન એનું કામ કરે એ પણ જરૂરી છે. જે વિકાસની વાત કરતા હોય તો વિકાસના સંદર્ભમાં વીજ લાઇન નાખવા દેવી જોઈએ અને વીજ લાઇન માટે બધાએ વિન વિન સિચ્યુએશન હોવી જોઈએ, બંને તરફથી પૂરક થવું જોઈએ, કોમ્પ્લિમેન્ટરી. ખેડૂતોએ સહકાર આપવો જોઈએ અને અધિકારીઓ પણ ખેડૂતોના હિતનું ધ્યાન રાખવું જોઈએ. મારા સંદર્ભમાં જોઈએ તો મારા વિસ્તારની વાત કરું તો અમારે કોઈ આવા પ્રશ્નો નથી. આ મુદ્દે સરકારે મધ્યસ્થી કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે પ્રયાસો કરવા. ખેડૂતોને વળતર મળે જ છે, આવો કોઈ પ્રશ્ન નથી. બિલકુલ. તો આ હતા મહેન્દ્રભાઈ પાડલિયા, એટલે કે જે ધારાસભ્ય છે તેમનું કહેવું છે કે આ મુદ્દો અમારા વિસ્તારનો નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતરની પણ તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે ભાજપના જે આગેવાનો છે, ભાજપના ધારાસભ્યો છે, તેઓ તો આ મુદ્દે અત્યારે કંઈ એવો જે પ્રતિસાદ જે મળવો જોઈએ પ્રતિસાદ મળી નથી રહ્યો, માત્ર વાત કરી રહ્યા છે કે ખેડૂતો જે છે તેમને યોગ્ય વળતર મળી રહ્યું છે. જો ખેડૂતોને યોગ્ય વળતર મળતું હોય તો કદાચ આ જે ગાંધીનગર સુધી ખેડૂતો પહોંચવાના હતા અને ખેડૂતોનો જે રોષ હતો તે કદાચ અત્યારે જોવા ન મળ્યો હોત. એટલે કે આગામી દિવસોની અંદર જોવું પણ એ રહેશે કે જે સળગતો સવાલ છે, જે સળગતો મુદ્દો છે, તે ખેડૂતોના મુદ્દે ખરેખર અત્યારે સરકાર આમાં મધ્યસ્થી કરશે કે કેમ. કેમેરા પર્સન કેવિન નિમોત સાથે મયુર સર્વે, સ્વરાજ મીડિયા, ગોંડલ.